ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લાના એક ગામમાં ઉનાળાની શરૂઆત પહેલાં જ ઘેરાયું છે જળ સંકટ। આપણે કહી દઈએ કે ડાંગના સુબીર તાલુકામાં આવેલા લવચાલી ગામને 26 વર્ષથી અપાતું પાણી બંધ કરાતા સ્થાનિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। મહિલાઓ 1 કિલોમીટર દૂર જઈને જોખમી રસ્તે પાણી લાવવા મજબૂર છે। બંધ કરી દેવામાં આવ્યું છે તો આ પાણી કેમ બંધ કરવામાં આવ્યું છે તો એનું નિરાકરણ અમને જોઈએ, એનો જવાબ પણ અમને જોઈએ ને આ પાણી દહેરથી જ ચાલુ છે તો દહેરથી જ આવવું જોઈએ। અમને પીવાની બહુ જ તકલીફ છે પાણી પીવાની, તો આ નદી કિનારે અમે જઈને 1 કિલોમીટર જેટલું પાણી લાવતા જ છે। અહીંની ધાણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત લવચાલી ગામને દહેર ગામથી પાણી અપાતું હતું। દહેર ગામથી લવચાલી ગામને મળતું પાણી અચાનક છેલ્લા 1 વર્ષથી બંધ કરી દેવાયું છે। લવચાલી ગામ ઊંચાઈ પર વસેલું ગામ છે। મહિલાઓ 1 કિલોમીટર ચાલીને પાણી લેવા માટે જવું પડી રહ્યું છે। લવચાલી ગામના લોકોની સ્થિતિ દયાજનક છે અને આવનાર ઉનાળો આ ગામના લોકો માટે પડકારજનક સાબિત થશે। એ વર્ષોથી ચાલતું હતું પણ આ વર્ષે બંધ કર્યું છે। અમારી ગામની જે બહેનો છે એ દૂર દૂર જઈને કોતરડાએ પાણી ભરે, કોઈ નદીએ જઈને પાણી ભરે છે અને ટેકરો ચડે ઉતરે એવી જગ્યા છે। તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ દહેરનું જે પાણી છે વર્ષોથી ચાલતું હતું એ ચાલુ કરવા અમારી નમ્ર વિનંતી છે। લવચાલી ગામના લોકોએ પીવાના પાણી બંધ કરાયા બાદ રજૂઆતો પણ કરી છે। તે પીવાનું પાણી ફરી મળતું થાય અને શા માટે અચાનક ગામને પાણી બંધ કરાયું તેનો જવાબ લોકો માંગી રહ્યા છે। લવચાલીના ગ્રામજનો આકરા પાણીએ છે। જો પીવાના પાણીની સમસ્યા ન ઉકેલાય તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામની રજૂઆત છે કે જૂથ પાણી પુરવઠા યોજના દહેરમાંથી અમને જે કૂવાનું પાણી મળતું હતું એ શુદ્ધ પાણી મળતું હતું। હમણાં જે જૂથ પાણી પુરવઠા યોજના છેલ્લા 1 વર્ષથી બંધ છે। અમને પીવાનું પાણી નથી મળતું। જો આવનાર દિવસોમાં એ પાણીની તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તાલુકા જિલ્લા પંચાયતની આવનારા દિવસોમાં ચૂંટણી આવે છે, એનો અમને ગ્રામજનો વતી મને રજૂઆત છે, એટલે આવનારા દિવસોમાં અમે બહિષ્કાર કરીશું।